વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નિર્માણ સાવલીવાળા બ્રહ્મલીન સ્વામીજીએ વર્ષો અગાઉ નગર અને તાલુકાના વિદ્યાર્થીઓ માટે કોલેજનું નિર્માણ કરાવ્યું હતું, જેની શિક્ષણ વ્યવસ્થાની યશકલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે। સાવલીમાં વર્ષો પૂર્વે પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર નિવાસ અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના નામે પ્રસિદ્ધ તેઓની હયાતીમાં સાવલી નગર અને તાલુકાજનોના હિતાર્થે આરોગ્ય ક્ષેત્ર, શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત શૈક્ષણિક ક્ષેત્રે ગંગોત્રી શિશુ વિહાર સ્કૂલ, હાઈસ્કૂલ જેવા સંસ્થાન અને સાવલી વડોદરા રોડ પર નગર અને તાલુકાના વિદ્યાર્થીઓ માટે સાવલીમાં કોલેજ શિક્ષણ વ્યવસ્થા મળી રહે તે આશયથી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી AL પટેલ કોમર્સ ભવ્ય અને વિશાળ કોલેજનું નિર્માણ કરાવ્યું હતું, જેમાં સુંદર શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે। ત્યારે તેની યશકલગીમાં વધુ એક પીછું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા સાવલીની કોલેજને પણ પસંદગી કરી આચાર્યને સંસ્કૃત સપ્તાહની ઉજવણી પ્રસંગે આગામી 28 માર્ચના દિવસે રાજભવન ગાંધીનગર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે। તો સંસ્કૃત કક્ષ સાહિત્યની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે। કોલેજના આચાર્ય ડોક્ટર વશિષ્ઠધર દ્વિવેદી અને કોલેજ મેનેજમેન્ટના પ્રયત્ન થકી આગામી સમયમાં પંથકના વિદ્યાર્થીઓની વધુ શિક્ષણ વ્યવસ્થા વધે તે માટે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સોમનાથ યુનિવર્સિટી જોડાણ કરી કોમ્પ્યુટર શિક્ષણ માટે PGDCA અને ગોધરાની ડોક્ટર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે જોડાણ કરી BCom MComની શિક્ષણ વ્યવસ્થા વડોદરા, આણંદ કે અન્ય બહારગામ ગયા વગર ઘર આંગણે મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે, જે વિદ્યાર્થી અને નગર તાલુકાજનો માટે ખૂબ ગર્વની વાત છે। જી નમસ્તે, ડૉક્ટર વશિષ્ઠધર દ્વિવેદી, સાવલી શ્રી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજ। આજનો જે ઉદ્દેશ્ય છે એ ખરેખર આ સાવલી તાલુકામાં વર્ષો પહેલાં અહીં એક સ્વામીજી નિવાસ કરતા હતા અને સ્વામીજી જેવી રીતે કહેવાય કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી એટલે સંત એવા સ્વામીજીએ સાવલીના યુવાનોને બહાર ક્યાંક જવું ન પડે, હેરાન ન થવું પડે, આ વિચારને ધ્યાનમાં રાખીને શિક્ષણ માટે એક આ આર્ટ્સ અને કોમર્સ સંસ્થાનો એમને 1975માં નિર્માણ કરેલું હતું અને વર્ષોથી આર્ટ્સ અને કોમર્સ સંસ્થા અહીંયા કોલેજ તરીકે વિદ્યમાન છે। પરંતુ સાવલીની અત્યારે વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જે ડિમાન્ડ હતો એ ડિમાન્ડ પ્રમાણે એમાં એક પીછું ઉમેરવા માટે હું સ્વામીજીના આશીર્વાદથી, સ્વામીજીના માર્ગદર્શનથી, સ્વામીજીના પથ ઉપર ચાલી અને એમની જે ઈચ્છાઓ છે, એમના જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે ગુજરાત સરકારે સંસ્કૃત કક્ષ તરીકેની એક ગ્રાન્ટ મંજૂર કરી છે અને સંસ્કૃત એક અલગ રૂમની વ્યવસ્થા થશે, જેમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના જે કંઈ આપણી ધરોહર છે એ ધરોહર શીખશે। એટલું જ નહીં, સોમનાથ યુનિવર્સિટી છે, આપણે PGDCA કોમ્પ્યુટર ડિપ્લોમાને કોર્સની પણ મંજૂરી અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છું અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી અહીંના વિદ્યાર્થીઓ BCom અને BAના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બીજી જગ્યાએ એને હેરાન ન થવું પડે એના માટે MCom અને MA ચલાવવા માટે પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સ્વામીજીના આશીર્વાદ અને અહીં સમાજના લોકો, નાગરિક, સાવલીના લોકોનો આશીર્વાદ આવી રીતે મને જો મળતો રહેશે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં એક સરસ મજાનો ફરીથી તક્ષશિલા ગુરુકુલ કે વલ્લભીપુર ગુરુકુલ જેવી આ સંસ્થા નિર્માણ થશે અને આપણા માટે આપણે સાવલી માટે એક ગૌરવનો થાય એ પ્રયત્ન કરી રહ્યો છું। આપ બધાને ફરીથી વિનંતી છે કે સાવલીના નાગરિકો મને મળો અને આપના ઈચ્છાઓ અને આપના માર્ગદર્શન મને પૂરું પાડો। અસ્તુ, ધન્યવાદ। ભારત માતા કી જય। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।